વિસ્તારમાં મહિલાઓનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે। સમા વિસ્તારમાં દારૂની હાટડીઓને કારણે ટ્રાફિક જામ થાય છે। લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। મહિલાઓએ બુટલેગરની કરતૂતના પોસ્ટરો બનાવ્યા અને પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કરતી મહિલાઓએ પોલીસ સામે નારાજગી વ્યક્ત કરી। દારૂ પીવા કે લેવા આવતા આ નશાખોર વાહનો આડેધડ પાર્ક કરતા હોય છે। ઘણી વખત નશેડીઓ મહિલાઓને જોઈને અભદ્ર ટિપ્પણી પણ કરે છે। અગાઉ પણ એક સ્થાનિક નાગરિકે શરાબના અડ્ડાનો વિડીયો બનાવીને વાયરલ કર્યો હતો। પોલીસના દરોડા બાદ તુરંત શરૂ થઈ જાય છે વિદેશી શરાબનું વેચાણ। તો પોલીસ માટે આ શરમજનક છે, કારણ કે અહીંયા સમા વિસ્તાર જે હાર્દ સમાન વિસ્તાર વડોદરા શહેરનો કહેવાય છે, જ્યાં જાહેરમાં દારૂ વેચાય છે અને મહિલાઓ અહીંયા નારાજગી વિરોધ કરતી જોવા મળે છે। અહીંયા પોલીસની ટીમ હોવા છતાં, પોલીસની આટલી કુમક હોવા છતાં કોઈ પણ જાતનો ડર નથી અને જ્યારે પોલીસ આવે ત્યારે બુટલેગરો સંતાઈ જાય છે। જેવી પોલીસ ગઈ એટલે દારૂના અડ્ડાઓ શરૂ થઈ જાય છે। આ સ્થિતિ છે દારૂબંધીવાળા ગુજરાત નહીં, અને એમાં પણ આવા મોટા સ્માર્ટ શહેર અને સંસ્કારી નગરી વડોદરાથી આ દ્રશ્યો આવ્યા છે। આ શરમજનક છે અને સ્થાનિક લોકોની આ જાગૃતિ છે। લોકો સામે આવી રહ્યા છે, પોલીસ શું કરી રહી છે? સંવાદદાતા હાર્દિક દીક્ષિત વડોદરાથી મારી સાથે જોડાયા છે। હાર્દિક, વડોદરા તો સંસ્કારી નગરી કહેવાય છે, પણ અહીંયા એવું તે શું થઈ રહ્યું છે કે બુટલેગરો આટલા બેફામ છે અને મહિલાઓને આ વાતને લઈને હવે રોડ પર આવવું પડી રહ્યું છે? બિલકુલ થી પંકજ, જો સંસ્કારી નગરીની ગરિમાને લાંછન લાગી રહ્યું છે એની પાછળનું મૂળ કારણ એ છે કે પોલીસ અને બુટલેગરોની પાકી ભાઈબંધી છે। હવે આના આ જે છે મહિલાઓ અત્યારે મેદાને ઉતરી છે તે એ વાતનો જીવતો જાગતો પુરાવો છે કે પોલીસ અને બુટલેગરોની ભાઈબંધી કેટલી હદે પાકી હશે કે બુટલેગરો જે છે તે ખાવા પીવાની વ્યવસ્થા જે છે તે સ્થળ પર જ કરી આપે છે। આ મહિલાઓ એટલા માટે ત્રસ્ત છે કે મહિલાઓનું પોતાના ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે। આ સમા વિસ્તારમાં નવી નગરી વિસ્તાર છે અને નવી નગરીની આસપાસ એક ગ્રાઉન્ડ છે મોટું, અને ગ્રાઉન્ડમાં જ્યાં જુઓ ત્યાં લોકો જે શરાબ છે તે પીવા માટે બેઠા। બુટલેગર એ હદે બેફામ બન્યો છે કે તેની ત્યાં વિદેશી શરાબ લેવા આવનારા લોકો અને પીનારા લોકો જે છે તે બેફામ પોતાના વાહનો પાર્ક કરે છે। ત્યાંથી આવતી જતી મહિલાઓ છે તેમની છેડતી કરે છે। એટલે આજે બુટલેગર અને નશેડીઓ એ લોકોએ તમામ હદ વટાવી દીધી, એના કારણે મહિલાઓ એમાં પોકારી ગઈ છે। મહિલાઓએ બુટલેગરની કરતૂતના જે પોસ્ટર છે તે બનાવ્યા, ત્યારબાદ પોલીસ કમિશનરને રજૂઆત કરી અને મહિલાએ એ હદે રજૂઆત કરી છે કે જો પોલીસ દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી નહીં કરવામાં આવે તો મહિલાઓ પોતે જ જનતા રેડ કરશે અને પોલીસની પોલ જે છે તે ખોલશે। ઉલ્લેખનીય બાબત છે કે આ એ બુટલેગર છે કે જેની ત્યાં થોડા મહિના અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતા અને દરમિયાન બુટલેગરના કેટલાક સાગરીતોએ એસએમસીની ટીમ છે તેના પર હુમલો કર્યો હતો। થોડા સમય માટે પોલીસે દારૂનો ધંધો બંધ કરાવ્યો, પરંતુ રેડ પૂરી થાય અને થોડીક જ મિનિટોની અંદર ત્યાં ફરી એક વખત દારૂનો ધંધો જે છે તે સક્રિય થઈ જાય છે। એના કારણે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા થાય છે। પંકજ જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। અમને ટ્રાફિકની પ્રોબ્લેમ બહુ થાય છે। આજે અમારે ત્યાં કોઈનું મૈયત બી થયું હોય તો કોઈ સિરિયસ હોય તો એમ્બ્યુલન્સ આવવાની બી એટલી જગ્યા રહેતી નથી, કારણ કે ત્યાં ઠેર ઠેર તમે જોશો ને તો ત્યાં પાર્કિંગમાં ગાડીઓ લાગેલી હશે, કોઈ પીધેલો ગાડી લઈને વચ્ચે વચ ઊભો થઈ ગયો છે, હટશે નહીં, એવી બધી અમને સમસ્યા થાય છે। અને આના પહેલાં અમે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં બી અરજી કરી હતી, પણ ત્યાંથી કોઈ જ અમને જવાબ સરખો મળ્યો નહીં, એટલે આજે અમે અહીં અરજી લઈને આવ્યા છે। જવાહરનગરમાં દારૂના ધંધા ચાલે છે, તેથી અમને ટ્રાફિક એટલું નડે છે। અમારા આવતા જતાં બેન બેટીઓની મસ્કરીઓ થાય છે। અમે કેટલી વખત 100 નંબર પર ફોન કર્યો છે, પણ બધી આવે છે એ લોકો, પણ પછી કશું થતું નથી। 10 મિનિટમાં બંધ કરાવીને પછી પાછા જતા રહે છે। એવી તકલીફો થાય છે અમને। આવવા જવાની સહેજ બી જગ્યા નથી મળતી અમને, તો અમે સીપી સાહેબને રજૂઆત કરવા આવ્યા છે। ગીર સોમનાથમાં બુટલેગરો બેફામ છે। ઉનાના વાસોજ ગામની એક મહિલા બુટલેગરનો વિડીયો સામે આવ્યો। મહિલા બુટલેગર વિડીયોમાં પોલીસ કર્મીઓને દારૂ વેચવા માટે રૂપિયા આપતી હોવાનો ઉલ્લેખ છે। મહિલા બુટલેગર પોલીસ કર્મીઓને 3 થી 10 હજાર રૂપિયા આપતી હોવાનો ઉલ્લેખ છે। મહિલા બુટલેગર પાસેથી દર મહિનાની 20 તારીખે પોલીસ કર્મીઓ રૂપિયા લઈ જાય છે। દીવ ઉનાની ચેકપોસ્ટથી લઈ બીટ જમાદાર અને ડી સ્ટાફ સુધીના પોલીસ કર્મીઓ રૂપિયા લઈ જાય છે। વિડીયો ક્યારનો છે એ હાલ જાણવા નથી મળ્યું। હાલ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ચકચાર મચી। ન્યૂઝ 18 ગુજરાતી વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। આવે હજી પૈસા તો લેવા આવે ને એમને બેસવા દે મેર ભાઈ। કોણ લેવા આવે? તો હવે તો નથી કોઈ, બધા ભૈયા ગયા ને આ જો ઓલો વાસુરભાઈ ને એ ડિસ્ટર્બ વાળા લેવા આવે, બીટના સમાધાન જગદીશભાઈ ને ઈ લેવા આવે, પછી અશ્વિન ડોડિયો લેવા આવે। એ બધા હજી લેવા આવે? કેટલા કેટલા લઈ જાય? ઈ આ વાસુરભાઈ ની 10,000, પછી અશ્વિન ડોડિયો 3,000 ને બીટના સમાધાન જગદીશભાઈ 5,000, 18,000। ને ઓલો મોરી
મોરી નથી લેતી. એ નથી લેતો. ના એને તો ના પાડી, મેં કીધું તું નહીં મેં તમને સાફાણી નાખ દેતી કે તમારા વિધવાના લીધા હોત તમે બંગલા બાંધો. તો એને કે 3 વખત કેસ શું લાવવા કર્યો હતો? અને એને આપણા ગામના કમ્પ્લેન આપી. હમણાં લઈ ગયો પાછા આ મહિનાના ના 20 તારીખે દેવાની છે. 20 તારીખે દેવાનું. એ ઓલા બધા 20 તારીખે જ લેવા આવે? હા એ બે 20 તારીખે જમા બધાએ કારે દઈ દીધા. દોડિયાને તો 3000 દઈ દીધા. દોઢિયો કોણ? અશ્વિન દોડિયો તેલવાડા વાળા. એ નાકેલી પક્ષી કેન્દ્ર સુધીનું લાગે ને, નાકેલી આવું તો પક્ષી કેન્દ્ર સુધી. ટકલો છે ઈ? હા ટકલો છે ઈ? હા એનો મતલબ હાવ ટકો છે. એ હમણાં બદલી ગયો લાગે, બીજે આવ્યો પાછો. ઈ આવે 3000 ખાલી નાખું જ વટવા નાકે નાકે પાસે ઓલા નાખવા એ લઈ 300 રૂપિયા. કાંઈ એમ નથી. 9000 ના થાય. 9 ઈ અને 10 હા 19 18 કે 19 એ 3 એના થઈને 18000. 18 ને 9 28 છે ને 30,000 રૂપિયા તો કાયમનો 1000 રૂપિયા તો એને કાઢવાનો ને ભગો કે મને કોથળી આપજો. કેમ આપતી? દેશીમાં પણ દેશી છે ને મેરો ભાઈ, દેશીના પૈસા એ લોકો પાસે નથી દેતા. રાધનપુરના પેદાશપુરામાં દેશી દારૂના અડ્ડાઓ પર જનતા રેડ. પોલીસની હાજરીમાં 70 થી 80 કેરબા દારૂ વોશનો નાશ. દારૂના દૂષણ સામે જુઓ આખા ગામનો હલ્લાબોલ. રાધનપુરના પેદાશપુરા ગામે ગ્રામજનોએ પોલીસને સાથે રાખી દેશી દારૂના અડ્ડાઓ પર જનતા રેડ કરી. ગામમાં દેશી દારૂના વેચાણ અને ઉત્પાદનના દૂષણને રોકવા માટે ગ્રામજનો સંગઠિત થયા. પોલીસ તંત્રનો સહયોગ મેળવી ગામમાં ચાલતા વિવિધ દારૂના અડ્ડાઓ પર અચાનક દરોડા પાડ્યા. જનતા રેડ દરમિયાન સ્થળ પરથી દેશી દારૂ અને વોશ ભરેલા 70 થી 80 જેટલા કેરબા મળી આવ્યા. યુવાનોને આ દૂષણથી બચાવવાના હેતુથી ગ્રામજનો અને પોલીસે સંયુક્ત રીતે આ સમગ્ર જથ્થાનો સ્થળ પર જ નાશ કર્યો. આ કાર્યવાહીના પગલે ગામમાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ ચલાવનારાઓમાં ફફડાટ ફેલાયો છે. મારા ગામમાં આજે અમે જનતા રેડ કરી. એમાં અમે પોલીસને બોલાવી અને આખા ગામે એક થઈ અને જે દારૂ નામનો દૂષણ હતું ગામમાં ચાલતું હતું એ અમે ઘરે ઘરે જઈ અને કેરબા જે દારૂના ભરેલા હતા દારાના એ બધાએ 70-80 કેરબા ફોડી અને અમે આખા ગામમાં આજે એવું કર્યું છે કે જે ગામમાંથી દુઃખ આખું કાઢ્યું છે. પોરબંદરમાં ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને વિવાદ એ બંનેનો જૂનો નાતો રહ્યો છે. ફરી પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝને વિવાદનો મધપૂડો છંછેડાયો છે. સંયુક્ત ચેરિટી કમિશનર રાજકોટના અધિક્ષક દ્વારા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના 26 જેટલા ટ્રસ્ટીઓ અને વહીવટકર્તાઓને 2 નોટિસ ફટકારાઈ છે. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝની જગ્યાને બંધારણની જોગવાઈઓથી વિરુદ્ધ લાંબા સમય સુધી લીઝ પર આપી દેવા મામલે નોટિસ ફટકારી છે. સાથે જ ચેમ્બરની ચૂંટણી તથા સભ્યોને સસ્પેન્ડ કરવા, જનરલ બોર્ડમાં કોઈ નિર્ણયો કર્યા હોય તો તેની ચેરિટી કમિશનર કચેરીને જાણ નહીં કરાતા નોટિસ ફટકારી છે. તમામ જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી કેમ ન કરવી અંગે ખુલાસો માંગ્યો છે. 9 ડિસેમ્બરે તમામને સંયુક્ત ચેરિટી કમિશનર રાજકોટ કચેરી પર બોલાવવામાં આવ્યા. સમગ્ર મામલે આગામી દિવસોમાં શું કાર્યવાહી હાથ ધરાય છે તેને લઈને પોરબંદરમાં ભારે ચર્ચાઓ જોવા મળી. 2 નોટિસની અંદર છે ને ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટ 1950ની કલમ 22ની એક નોટિસ છે. આની અંદર જોગવાઈ એવી હોય છે કે કોઈ ફેરફાર વિપત થયા હોય તો તે 90 દિવસની અંદર ચેરિટી કમિશનરને રજૂ કરવાના હોય છે. એટલે કે પોરબંદરના મદદની ચેરિટી કમિશનરને રજૂ કરવાના હોય છે. પરંતુ આ લોકોએ નિયમિત કોઈ ચૂંટણી કરી નથી, કાયદા મુજબ કે બંધારણ મુજબ ચેમ્બરના વાહેલા નથી અને મનપરાય રીતે ચૂંટણીઓ કરે છે અને ફેરફાર રિપોર્ટ રજૂ ન કરતા હોય. આને કારણે જે ગુનો બનતો હોય એને 22 નંબરની કલમની નોટિસ મોકલાવેલી છે. ચેમ્બર ઓફ કોમર્સ એ તટસ્થ સંસ્થા હોય, એક વેપારી એસોસિએશન છે. એને રાજકીય રીતે કોઈ પણ જાતનું લેખાજોખા ન લેવા જોઈએ અને વેપારી અને ઉદ્યોગપતિઓના હિતમાં કાર્યવાહી કરવી જોઈએ. કોઈ સરકારશ્રી દ્વારા બજેટ અથવા જે તે વખતે જે કોઈ નિયમોની પોલિસીઓની જે રચના થતી હોય ટેક્સ બાબતે એમાં ચેમ્બરના ઓપિનિયન લેવામાં આવતા હોય છે. ચેમ્બરે એમાં સકારાત્મક ભૂમિકા ભજવવી જોઈએ. જૂનાગઢમાં જગતના તાતને સહાય માટે લાઇનમાં ઉભા રહેવા મજબૂર બનાવતી સરકાર. સર્વરના ધાંધિયાથી ઓનલાઈન અરજી અટવાઈ ગઈ. પહેલા પાક ધોવાયો, હવે સિસ્ટમનો માર. સહાય માટે 2 દિવસથી લાઇનમાં ખેડૂત.
જૂનાગઢમાં 2 દિવસથી ખેડૂત સહાયના ફોર્મ ભરવા માટે લાઇનમાં છે. સર્વર ડાઉન થઈ જતા ઓનલાઈન ફોર્મ ન ભરાતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ગુજરાત સરકારે કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન માટે સહાય પેકેજની જાહેરાત તો કરી દીધી છે, પરંતુ જૂનાગઢમાં અન્નદાતા માટે આ સહાય સુધી પહોંચવાનો રસ્તો મુશ્કેલી ભર્યો સાબિત થઈ રહ્યો છે. સહાયના ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ગ્રામ પંચાયત કચેરી ખાતે શરૂ થતા ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે, પરંતુ ઓનલાઈન ફોર્મ ભરવાની સિસ્ટમમાં ખામી અને સર્વર ડાઉનની સમસ્યા થતા ખેડૂતોને 2 દિવસો સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે. એક તરફ પાક ધોવાયો, હવે સિસ્ટમનો માર પડી રહ્યો છે. આજે હું 3 દિવસથી અહીંયા બેઠો હતો ઓફિસની અંદર. હવે એ સર્વર ડાઉન થાય તો એમાં કરે હું વીસી એ બિચારા એમ આંગળા દબાવ્યા કરે કે ભાઈ નથી હાલતું. હવે પણ આ સરકારને ખરેખર કરવાની જરૂર જ નથી. એને ખબર છે સમગ્ર ગુજરાતની અંદર આ પાક નુકસાની થાય છે, તો એને અમારે સંપૂર્ણ ડેટા એની પાસે છે, તો અમારા ખાતામાં જે મળવાના હોય અમારે સીધા ખાતામાં નાખી દે તો હું વાંધો. અત્યારે હું તમને કહું અમારી પરિસ્થિતિ એવી છે, અમારા સહાયની રાહ જોઈને બેઠા છે. તો અમે અહીંયા કાલના બેઠા છીએ તો અમારું સર્વર ડાઉન જ છે, એ હાલતું જ નથી. તો અમે કાલે આવ્યા હતા, લાઈનમાં ઊભા હતા, આજે આવ્યા હતા, હજી ચાલુ નથી થયું. તો એના માટે શું કરવું અમારે? તો સરકારને બધી ખબર જ છે, ડેટાની બધી ખેડૂતોની કે કેટલા વીઘા એની પાસે જમીન છે, શું છે શું નહીં એમ. તો બધા ડાયરેક્ટ સીધા ખાતામાં નાખી દઈએ તો એમાં તકલીફ શું છે સરકારને? ખેડૂતની આશા માત્ર સહાય પર ટકેલી છે, પરંતુ સરકારની ઓનલાઈન સહાય મેળવવાની પ્રક્રિયા હવે ખેડૂતો માટે માથાનો દુખાવો બની ગઈ છે. દિવસભર ખેડૂત બેસી રહે તો માત્ર 5 થી 6 અરજીઓ જ અપલોડ થઈ શકે છે. જો આ રીતે જ કામગીરી ચાલે તો ખેડૂતોને સહાયથી વંચિત થઈ જવાનો ડર છે. ખેડૂતો અત્યારે પોતાના અગત્યના અટાણે પિયત કરવાના કામ બધાય મૂકીને અટાણે સહાયની લાઇનમાં ઊભા છે, તો અટાણે સર્વર કામ કરતું નથી. તો ખરેખર સરકારશ્રીએ એ સર્વર ડાઉન છે એના માટેના થોડાક ખેડૂત પ્રત્યેનું સારું વલણ અપનાવીને એના ખરેખર જે ઉપાય થાય એ ઉપાય શોધીને એ ઝડપથી કાર્યવાહી થાય એવા પ્રયત્ન કરવા જોઈએ. સમગ્ર મામલે જૂનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારીએ સ્પષ્ટતા કરી કે અરજીઓ સ્વીકારવાની પ્રક્રિયા પોર્ટલ મારફતે ચાલુ છે. અરજીઓની કામગીરી કુલ 15 દિવસ સુધી ચાલવાની છે, તેથી ખેડૂતોને લાઇનમાં ઊભા રહેવાની કોઈ જરૂર નથી. ઉપરાંત સમગ્ર પ્રક્રિયાનું તાલુકા અને જિલ્લા કક્ષાએથી સતત મોનિટરિંગ કરાઈ રહ્યું છે અને કોઈ પણ ટેકનિકલ પ્રશ્ન ઊભો થતાં જ તેને ઉચ્ચ કક્ષાએ જણાવીને તુરંત નિકાલ કરવામાં આવે છે. તમારા તાલુકા કક્ષાએથી અત્રેથી અમે એનું સતત મોનિટરિંગ કરતા રહ્યા છીએ. ક્યાંય કોઈ પ્રશ્ન આવે તો તરત અમે એને ઉપર પણ મોકલી આપીએ છીએ. સર્વરમાં કદાચ ક્યાંક કોઈ કનેક્ટિવિટી કે એને લઈને ક્યાંક થોડાક સમય પૂરતો એવો પ્રશ્ન ઉપસ્થિત હોય પાછું ચાલુ થઈ જાય છે. એટલે અરજીઓ તો સતત થતી રહે છે. એટલે હાલ બીજો કોઈ પ્રશ્ન અત્યારે એટલા બધા અમને મળતા નથી કે બધે જ બંધ થઈ ગયું હોય. ખેડૂતો એક જ સહજ વ્યવસ્થાની માંગ કરી રહ્યા છે, જેથી તેઓ આ ફોર્મ ભરવાની ઝંઝટમાંથી મુક્ત થઈને આગામી રવિ પાક માટે ખેતરમાં ધ્યાન કેન્દ્રિત કરી શકે. ખેડૂતોનો આક્રોશ છે કે મદદ કરતા વધારે તકલીફ નસીબમાં આવી રહી છે. 1-2 નહીં પણ 11 સિંહની ગીર ગઢડામાં થઈ ગ્રાન્ડ એન્ટ્રી. ગ્રામજનોમાં આશ્ચર્ય ઉત્સુકતાનો માહોલ. એક સાથે 11 ડાલામથ્થા, નહીં જોઈ હોય 11 સિંહોની આવી શાહી લટાર. ગીર ગઢડામાં મોડી રાત્રે એસટી બસ સ્ટેન્ડ નજીક ઘનશ્યામનગરમાં સાગમટે 11 સાવજનું મોટું ઝુંડ ઘૂસી આવ્યું. એક સાથે 11 સિંહના પરિવારે ગામની સીમમાં પ્રવેશ કર્યો હતો અને રાત્રિના સમયે ગામમાં લટાર મારતા આ દ્રશ્યો ગામના સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. એક સામટા 11 સાવજ ગામમાં શિકારની શોધમાં ફરતા હોય તે રીતે ફરી રહ્યા છે. સિંહોનું આ મોટું જૂથ નિર્ભયપણે પસાર થતું જોવા મળ્યું હતું. સિંહણ અને સિંહબાળ સહિત 11 સિંહોનું ટોળું બિંદાસ્તપણે લટાર મારી રહ્યું હતું. આ રોમાંચક દ્રશ્યો સ્થાનિક સિંહ પ્રેમીએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા. સામાન્ય રીતે સિંહોના આગમનથી ગ્રામજનોમાં ઉત્સુકતા રહેતી હોય છે, પરંતુ આટલી મોટી સંખ્યામાં સિંહોનું જૂથ જોઈને ગ્રામજનોમાં આશ્ચર્ય સાથે સાવચેતીનો માહોલ સર્જાયો હતો. મોડી રાત્રે જાણે ગામમાં પેટ્રોલિંગ કરવા નીકળ્યા હોય તે રીતે ગામના રહેણાંક વિસ્તારમાં સિંહો ફરી રહ્યા છે, માટે રાત્રે બહાર ન નીકળવાની લોકોને ચેતવણી આપવામાં આવી હતી. સિંહો જંગલ તરફ પાછા ફર્યા બાદ ગામમાં શાંતિ છવાઈ હતી.